જે પ્રકાશ પાથરવા માંગે છે તેણે પીડાવું પડશે. વિક્ટર ફ્રેન્કલ. જન્મ 26 માર્ચ 1905, મૃત્યુ 2 સપ્ટેમ્બર 1997. ઓસ્ટ્રિયાના ન્યુરોલોજીસ્ટ, ફિલોસોફર અને હોલોકોસ્ટ સર્વાઈવર હતા. તેમણે લોગોથેરાપીની સ્થાપના કરી હતી. મનુષ્ય પાસેથી બધું છીનવી શકાય છે, પરંતુ એક વસ્તુ ક્યારેય છીનવી શકાતી નથી, જે એ છે કે કોઈ પણ પરિસ્થિતિમાંથી પોતાનું વલણ અને માર્ગ પસંદ કરી શકે છે. જ્યારે આપણે આપણી જાતે કોઈ પરિસ્થિતિને બદલી શકતા નથી, ત્યારે આપણે આપણી જાતને બદલવાનો પડકાર સ્વીકારવો જોઈએ. અસામાન્ય પરિસ્થિતિને અસામાન્ય રીતે પ્રતિભાવ આપવો એ સામાન્ય વર્તન છે. કોઈ પણ વ્યક્તિ ન્યાય કરે તે પહેલા તેણે પ્રામાણિકપણે પોતાને પૂછવું જોઈએ કે જો તે આ સ્થિતિમાં હોત તો તે આવું ના કરત. જે પ્રકાશ આપવા માંગે છે તેણે ભરવું જ પડશે. ખુશીને પ્રાપ્ત કરી શકાતી નથી, જે સ્વાભાવિક રૂપથી હોય છે. જીવન ક્યારેય પણ પરિસ્થિતિઓથી અસહ્ય બનતું નથી, પરંતુ અર્થ અને હેતુના અભાવના કારણે અસહ્ય બને છે.